પૂર 21મું તરંગ 90મો. ગઢડા પ્રથમ પ્રકરણનું 77મું વચનામૃત. જે ભગવાનમાં વૃત્તિ રાખે તે અલૌકિક સુખને પામે આવ્યું. ભગવાનના સ્વરૂપમાં જે પ્રીતિ કરે આત્મા તે મહાસુખને પામે. આ શ્રી હરિના ચરિત્રની વાતને જો કરોડો કલ્પ સુધી લખવામાં આવે તો પણ તેનો કોઈ પાર પામે નહીં. શારદા, શેષ, મહેશ, મોટા મોટા જે કંઈ લેખકો છે, કવિઓ છે, તે બધા શ્રીહરિના ચરિત્રોને કરોડો કલ્પ સુધી ગાતા રહે ને લખતા રહે તો એનો કોઈ પાર ન પામી શકે. મારી બુદ્ધિ અતિ થોડી છે, તેથી હું ભક્તોના જીવનરૂપ અને શ્રી હરિના જીવનરૂપ જે ચરિત્રો છે ને હું થોડી બુદ્ધિથી કેમ લખી શકું, એમ સિદ્ધાનંદ સ્વામી કહે છે. આવો મોટો ગ્રંથ લખનાર પુરુષ બોલે છે. તો એ ભગવાનને, એ ભગવાનના ભક્ત, એનો કેટલો બધો મહિમા આવી છે. સિદ્ધાનંદ સ્વામીએ ભગવાનને, ભગવાનના ભક્તનું, સંત ભક્તનું મહિમા પારાવાર લખ્યો છે. અને પારાવાર લખ્યો. સ્વામી તો વારંવાર લખે છે કે આવા સાધુ જ નહીં મળે, આવા હરિભક્ત જ નહીં મળે. આ તો હડાહડ કળજુગ છે મારા બાપ. 20-20, 21-21 અને 15-15, 17-17 વર્ષના સાધુ તમારી નજર સામે હું તમે બેસી જોઈ છે ને. મારી વાત તો આખી જુદી છે જો. પણ આ બધા તો સુખ સમૃદ્ધિમાં, સાહેબીમાં ભણેલા ગણેલા, બધી સમૃદ્ધિ છોડી અને આ અવસ્થાએ ભગવાન ભજવા માટે થઈને આવ્યા છે. રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં રહીને કઠિન તપસ્યા કરે છે. મારે કહેવું ના પડે, પણ હવે વિષય છે એટલે હું તમારી પાસે આ વાત પહોંચાડી રહ્યો છું. કોઈ સાધુ દીક્ષા લીધી તે દિવસના સાંજ સવાર ક્યારેય અનાજ કે મોઢામાં ફળ નથી મૂક્યું. એક જ વખત ભોજન કરવાનું, એક જ વખત. અને આખો દિવસ બધું કાર્ય કરવાનું. પૂછો ભજન પ્રકાશ સ્વામી કેમ ભજન સ્વામી? અને 3:15 ઉઠે છે અત્યારે. અને ઠાકોરજીના સવારમાં તમે થાળ કરે તો 30 વાનગીઓના થાળ કરે. 30 વાનગી એટલે તમને ખબર છે? સાધુતાના 30 ગુણ છે. આખો થાળ ગુણનો થાળ ભરે સંતો. એ ગુણનો થાળ જેને આપ્યા છે ગુણ, એની પાસે એ ગુણનો થાળ સવારમાં વહેલા બોલો 6 વાગે, 5:45 વાગે ધરાવે ઠાકોરજીને. એનો પ્રસાદ યજમાનોને બાટે. કોળિયા વ્રત હાલે લગભગ સાધોને, લગભગ સંતોને, પાર્ષદોને કોળિયા વ્રત ચાલે છે. આવડા કોળિયા લેવાના, 4 બપોરે 4 સાંજે. એમાં ઓલા હરિમિલન સ્વામી તો ઋષિ ચાંદ્રાણી કરે છે. 3 જ કોળિયા લેવાના, નાના આખા દિવસમાં. હું ને તમે નજર સામે જોઈ શકીએ છે કે મારા બાપ આવા જ્યારે આપણને પરમહંસોની ભેટ ભગવાન સહજાનંદ સ્વામી આપી છે ને, એટલે એ સંતના ગુણ અને તમે જેવા ભક્તો કે આજે લોકો તમે જોવો ને તો રજોગુણને આધીને વશ થઈ અને વિષયોમાં કેટલા બધા રચ્યા પૈચા રહે છે. એના બદલે તમે આજે આ રૂપાળા ઘનશ્યામ મહારાજના 9મા વાર્ષિક પાટોત્સવમાં 4 દિવસથી કથા શ્રવણ કરી રહ્યા છો. આ કાતિલ ઠંડી, અમે તમારા ઘર જેવી તો અમે તમને સગવડતા આપી ન શકતા હોય, તોય સગવડતા અગવડતા વેઠી નહીં પણ આ કથાનો દિવ્ય લાભ લ્યો છો, બધી સેવા કરો છો. બહેનો કેટલી સેવા કરે. અત્યારે આપણે જોઈને તો અમે દર્શન કરવા માટે આવીએ મંગળાના, તો મંગળાના દર્શન કરવા માટે આવીએ તો એ વખતે વહેલા ઉઠીને લગભગ 4:30 વાગે બધા જ લગભગ બહેનો બધા રસ્તા વાળતા હોય, ચોક વાળતા હોય, સેવા કરતા હોય. આ બાળકો પણ એટલી સેવા કરે, છોકરાઓ પણ. નકર હાવેણી શું ખબર નહીં હોય એ કંઈ ઘીરે. જો હાવેણી કોઈથી પકડી નહીં હોય કોઈ છોકરાએ, પણ આટલી ગજબની સેવા કરે છે. આ બધું પ્રભાવ છે ભગવાન સ્વામિનારાયણનો અને પ્રગટ છે પુરુષોત્તમ નારાયણ, એનો આ પ્રભાવ છે. એના ગુણ સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે હું મારી કલમે શું ગાઈ શકું. વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીને અડીને પૂર્વ તરફ એક ભવન છે. તે ભવન આથમણા બારના છે. તેની ઓસરી આવીને સુખદાયક શ્રીહરિ રોજ પલંગ ઉપર બેસતા.
મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી એ ત્રણેય સંતોના અલૌકિક ગરીબીના રોજ પદ ગાતા. ગામે ગામના હરિભક્તો તથા તે પદોને રોજ રોજ ગાતા હતા હરિભક્તો પણ. અને આ ત્રણેય કવિઓના પદ કીર્તનો એક એકથી સરસ હતા. જ્ઞાન, વૈરાગ, ભક્તિ, ધર્મ એ ચારેની જેમાં મોટાઈ કહી હોય, વળી જેમાં ભગવાનની અપાર મોટપ અને અપાર ચરિત્રો કહ્યા હોય, તેમજ ભગવાનની મૂર્તિનું યથાર્થ વર્ણન કર્યું હોય, તેવા પદને કોઈ વૃત્તિ પરોવીને ગાય તો તે ભક્ત સમાધિ કરતાં પણ ઘણું બધું સર્વશ્રેષ્ઠ સુખ પ્રાપ્ત કરે. મહારાજે કહ્યું છે કે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, નિર્વિકલ્પ સમાધિ વિનાય પણ નિર્વિકલ્પ સમાધિ જેવું સુખ ભક્તને ક્યારે મળે? તો મહારાજ કે આવા સાધુના વચનમાં રહે ત્યારે નિર્વિકલ્પ સમાધિમાં જે સુખ મળતું હોય ને એવું એથી પણ અધિક આવા સંતોની આજ્ઞામાં ને એના મધ્યમાં પડ્યો રહે ને એને વિશે આત્મબુદ્ધિ કરે ને મહારાજ કે એને વિશે આત્મીયતા કરે ને તો એથી અધિક સુખ મળે. વચરામૃત ગ્રંથ કહે છે. એવા તે પદો છે જે મનની વૃત્તિને તેમાં નથી પરોવતા, તેને સુખ અનુભવાતું નથી. પણ તે ભગવાન સંબંધી જેટલી વાત છે ને તેમાં અપાર સુખ રહ્યું છે. પણ જે મનની વૃત્તિ તેમાં પરોવે ને એને અપરંપાર સુખ આવે છે. વૃત્તિ પર્યવા સિવાય તે સુખ આવતું નથી. ભગવાનની વાત આવી જણાય છે, જે ભક્તજન પોતાના સ્વરૂપમાં જેટલી વૃત્તિ ચોંટાડે છે તેટલું તે ભક્તજનને અલૌકિક સુખ રહે છે. જે કોઈ ભક્ત છે તે સ્વાદને જાણે છે, પણ વિમુખ જીવ તે ભગવાનની ભક્તિના સ્વાદને નથી જાણતો. જે કોઈ વિમુખ જીવ છે તે તો સાંસારિક સુખને જ અધિક માનતા રહે છે, પણ અંતે તો તે ફળનું દુઃખ ને દુઃખ જ છે. આમ સમજીને જે સંતો છે તે બધા ભગવાનના સ્વરૂપમાં પોતાના મનની વૃત્તિ જોડતા રહે છે. ભગવાન સંબંધી જેટલા કીર્તન, કથા અને વાર્તા તે બધા જ અલૌકિક છે. બીજા જેઠ મહિનાના વદ પક્ષની એકાદશી જ્યારે વીતી તે પછી પાકી કેરી આવવા લાગી. હરિભક્તો શ્રીહરિને માટે તે કેરી લાવતા. શ્રીહરિ જેટલી કેરી જમતા તેટલી કેરી હરિભક્તો રોજ લાવતા હતા. 10, 20 કે 25 સુધી કેરીઓ શ્રીહરિ જમતા. શ્રીહરિ રસ રોટલી જમતા, તેમાં અધિક ભાવ દેખાડતા. એક દિવસ જીવા ખાચરે રસ રોટલીની રસોઈ વર્ણી પાસે કરાવી અને શ્રીહરિ તથા સંતોને ખૂબ જમાડ્યા. આવી રીતે જીવા ખાચર વર્ષમાં 1-2 વાર કે 4 વખત રસોઈ કરાવીને જમાડતા. પછી દાદા ખાચરે પણ રસ રોટલીની રસોઈ આપી. તેના પછી ગઢપુરના જે કોઈ હરિભક્તો હતા તેમણે પણ તેવી રસોઈ આપી. તે રીતે રસ રોટલીની રસોઈ આપીને હરિભક્તોએ અલૌકિક લાભ લીધો. જે હરિભક્તો રસોઈ આપતા હતા તે બધા શ્રીહરિની પૂજા પણ કરતા હતા. કેસરયુક્ત ચંદનને ફૂલના હારની પ્રેમથી શ્રીહરિની પૂજા, ધૂપ, દીપ અને આરતી કરતા અને જય જયનો ઘોષ કરતા અને વળી શ્રીહરિની આગળ કાંઈક ભેટ ધરતા તથા સંતોને વર્ણિયોને વસ્ત્ર ઓઢાડતા. પછી શ્રીહરિ જુદા જુદા પ્રકારની વાતો કરતા. જ્ઞાની વાતે ધર્મ ખોટા ન કરવાનું વાત અહીં સ્વામી બતાવે છે. દ્વિતીય જેઠવદી અમાસને દિવસ સુખદાયક સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ આથમણા બાર ઓરડાની ઓસરીએ પલંગ ઉપર વિરાજમાન થયા હતા અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા પર એને બેઠી હતી. પછી માહોમાહી પ્રશ્ન ઉત્તર કરતા હતા. એક મુનિ સમજણે કરી અને ભગવાનના નિશ્ચયનું બળ લઈને ધર્મને ખોટા કરવા લાગ્યા. ત્યારે શ્રીહરિ બોલ્યા કે ભગવાનના નિશ્ચયનું બળ લઈને, જ્ઞાનની વાત લઈને જે ધર્મને ખોટા કરે તેને પાકો અસુર જાણવો. ભગવાનના સ્વરૂપમાં તો એ કલ્યાણકારી ગુણ નિવાસ કરીને રહ્યા છે. તે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં પૃથ્વી અને ધર્મના સંવાદે કરીને બહુ સ્પષ્ટ બતાવ્યા છે. માટે જેને ભગવાનનો દ્રઢ આશ્રય હોય તેમાં તો ભગવાનના તે અપાર કલ્યાણકારી ગુણ આવે છે. અને જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેમાં એકાદશ સ્કંદમાં કયા એવા સાધુના 30 ગુણ આવે છે ને ત્યારે તે પૂરો સાધુ કહેવાય છે. માટે જેમાં સંતના 30 લક્ષણ પૂરા ન હોય તે પૂરો સાધુ ન જાણો એમ ભાગવતમાં કહ્યું છે.
જેને ભગવાનનો પૂરો નિશ્ચય હોય તેના હૃદયમાં તો પ્રભુના કલ્યાણકારી ગુણ જરૂર આવે છે ને જ્યારે ભગવાનના ગુણ તે સાધુમાં આવે છે ત્યારે તે સાધુ 30 લક્ષણ યુક્ત થાય છે. માટે આજથી પંચવર્તમાન રૂપી ધર્મને છોડીને જે જ્ઞાનનું કે ભક્તિનું કે ભગવાનના નિશ્ચયનું બળ લે તો તે ગુરુદ્રોહી અને વચનદ્રોહી છે. અને આવી ધર્મભંગની વાત કોઈ સંત વણી પાર્ષદ કે હરિભગત જે કોઈ કરતા હોય તેને વિમુખ કહેવા. માટે સૌએ ધર્મમાં સાવધાન રહેવું. વળી તે ધર્મભંગ કરનારને એમ કહેવું કે તમે તો અસુરનો પક્ષ લીધો અને અમે તમારી વાત ક્યારેય માનશું નહીં એમ કહીને તે અધર્મીની વાતને ખોટી કરી નાખવી, પણ એનું પ્રતિપાદન કરવું નહીં. પછી સંતે પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, કોઈક તો ભગવાનનો અતિ દૃઢ ભક્ત હોય અને તેને દેહ મૂકવા ટાણે બહુ પીડા થઈ આવે છે ને બોલવાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી અને વિપરીત જેવું બોલતો રહે છે. અને કોઈક તો કાંઈ પાકો હરિભગત જણાતો ન હોય તો પણ દેહ છોડાવીને તે સમયે અતિ સામર્થ્ય જણાવે છે અને વળી ભગવાનના પ્રતાપને અતિશય જાણીને ભગવાનના મહિમાને મુખે અતિશય કહીને સુખ્યો થકો દેહ મૂકે એવું દેખાય છે. તેનું શું કારણ છે? અને જે સારા હરિભક્તો હોય તેનું અંત સમયે એનો શોભતો નથી અને જેવા તેવા હરિભક્તોનો અંત સમયે અતિ સારો દેખાય છે, પણ સારો હરિભક્ત હોય તેવો અંત સમય દેખ્યામાં આવતો નથી. એનો સારો તેનું શું કારણ છે પ્રભુ? એ પ્રશ્ન છે. પછી શ્રી હરિ બોલ્યા કે હવે અમે તે વાત કહીએ છીએ તે સાંભળો છે. દેશ કાળ ક્રિયા સંગ ધ્યાન મંત્ર દીક્ષા શાસ્ત્ર તે 8 જેવા હોય તેવી પુરુષની મતિ થાય છે અને દેશ કાળાદિક કરીને સારી નરસી વાત થાય છે. દેશ કાળાદિક 8 છે તે સારા કે નરસા રહ્યા છે તે જે સમયે પુરુષમાં તે જેવા વર્તતા હોય તેવી તેની મતિ થાય છે. તે દેશકાળાદિક જો સારા હોય તો તેની મતિ સારી થાય છે અને ખરાબ હોય તો તેની મતિ ખરાબ થાય છે. અને પુરુષના હૃદયમાં પરમેશ્વરની માયાના પ્રેર્યા થકા ચારેય યુગના ધર્મ વારા ફરતી આવીને વર્તતા હોય છે. તે યુગના ધર્મ જો અંત સમયે સતયુગના ધર્મ આવીને વર્તતા હોય તો તેનું મૃત્યુ શોભી ઉઠે અને શુભ બોલીને તેનું શરીર છૂટે. અને જો ત્રેતા અને દ્વાપર યુગના ધર્મ આવીને વર્તતા હોય તો તેનું મૃત્યુ તેથી થોડું શોભે. તેવી આ વાત છે. જ્યારે કળિયુગના ધર્મ મૃત્યુ સમયે વર્તતા હોય તો અતિશય ભૂંડું દેખાય. અંત સમય યુગના ધર્મ દેખાય તે રીતે સારું કે ભૂંડું દેખ્યામાં આવે છે. માટે સારું નરશું તો જેવો કાળ હોય ને તેવું દેખાય છે. તેનો આ એક ઉત્તર છે. અથવા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ 3 અવસ્થા છે. તેમાં અંત સમયે જો જાગ્રત અવસ્થા વર્તતી હોય તો પાપી માણસ હોય તે પણ બોલતા ચાલતા દેહ મૂકે છે. તેમાં જે સારું દેખાય છે તે જાગ્રત અવસ્થાનો ધર્મ છે એમ તમારે જાણવું. અને અંત સમયે સ્વપ્ન અવસ્થા વર્તતી હોય તો લાવા ઝાંખા જેવું કરીને કાંઈક ને કાંઈક બરિયા જેવું બોલી અને શરીર છોડે છે. તે અંત સમયે જ્યારે સુષુપ્તિ અવસ્થા આવીને પ્રધાન વર્તતી હોય ત્યારે ભગવાનનો ભક્ત હોય કે વિમુખ જીવ હોય તો પણ જ્ઞાનમાં રહીને દેહ છોડે છે. ત્યારે ભક્ત અથવા અભક્ત ગમે તેવો હોય તો પણ તે સારું નરશું કાંઈ બોલે નહીં. અને અંધકાળ સમયે 3 અવસ્થાથી પર બ્રહ્મરૂપ એવા પોતાના જીવાત્માને સાક્ષાત્કાર માનતો થકો દેહને છોડે છે. તે તો જેવી ઈશ્વરમાં સામર્થ્ય હોય તેવી સામર્થ્ય દેખાડીને પ્રસન્નતાથી દેહ મૂકે છે. અને એમ બ્રહ્મરૂપ થઈને ઘણું સામર્થ્ય જણાવીને દેહ મૂકો તે તો ભગવાનના ભક્તને જ થાય, બીજાને કોઈ વિમુખને એવું ન થાય. એવી રીતે અંત સમયે કાળે કરીને સારું નરસું જણાય છે અથવા અવસ્થાને યોગ્ય કરીને સારું નરસું જણાય છે. ભગવાનનો ભક્ત ભગવાનના ધામને પામે એ વાત છે. અને જે વિમુખ જીવ હોય તેને અંત સમયે જાગ્રત અવસ્થા વર્તતી હોય ને બોલતો ચાલતો દેહ મૂકે તો પણ તેને કરીને તેનું કશું કલ્યાણ થતું નથી. વિમુખ જીવ તો સારી રીતે દેહ છોડે અથવા ખરાબ રીતે દેહ છોડે પણ તે તો જરૂર નર્કમાં જ પડે છે. અને ભગવાનનો ભક્ત હોય તે બોલતો દેહ મૂકે અથવા ઝંખ્યા જેવું બોલીને શૂન્ય મૌન રહીને દેહ મૂકે તો પણ તેનું જરૂર કલ્યાણ થાય છે. અર્થાત ભગવત ભક્ત ગમે રીતે દેહ મૂકે તે તો પરમ પદને જ પામે છે. તેમાં કોઈ જાતનો સંશય નથી. આવી રીતે ભગવાનના ભક્તોએ દૃઢપણે જાણવું. જે ભગવાનનો ભક્ત હોય તેને કદાચિત અંત સમયે સ્વપ્નાદિકને યોગ્ય કરીને ઉપરથી પીડા જેવું જણાતું હોય પણ તેને અંતરમાં તો ઘણું સુખ રહે છે. અર્થાત તેને ભગવાનના અપાર પ્રતાપે કરીને અપાર આનંદ વર્તતો હોય છે.
માટે જે નક્કી હરિભક્ત હોય તે ચાહે રીતે દેહ છોડે અથવા અંત સમયમાં લાવા ઝાંખા કરતો દેહ છોડે તો પણ તેનું કલ્યાણ જ થાય, તેમાં કોઈ જાતનો સંશય રાખવો નહીં કોઈએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં ગઢડા પ્રથમ પ્રકરણનું 77મું વચરામૃત કહ્યું. એ નામે 90મો તરંગ સમાપ્ત થયો. 21મા પૂરના 90 તરંગ સુધીની કથાઓ 90 દિવસ સુધી કરવામાં આવી છે. એમાં જે કંઈ સારું સારું હોય છે ને એ બધું સિદ્ધાનંદ સ્વામીનું, ભગવાન સહજાનંદ સ્વામીનું. અને તમારા અંતરને કોઈ ધક્કો લાગે એવું હોય અને કોઈ ઠેસ લાગે એવું આવ્યું હોય અને તમને કંઈક લમણામાં વાગ્યું હોય ને ઢીમણું થઈ ગયું હોય તો એ બધું જ આ અબોધ જીવનું હોય છે. કારણ કે મહાપુરુષોના લખેલા ગ્રંથો એને તો એ જ ગાઈ શકે ને એ જ સમજી શકે. મારા જેવો અબોધ જીવ કેવી રીતે સમજી શકે, તેમ છતાં પ્રયાસ કર્યો છે 90 દિવસ સુધી. આ 21મા તરંગને ન્યાય આપવા માટે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તમામ સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો, ભાઈઓ આપનો એક અજ્ઞાત નાનો એવો બાળક માની દરગુજર કરી અને પરમાત્માને દક્ષિણામાં એવી પ્રાર્થના કરજો કે મહારાજની મૂર્તિનું અખંડ પ્રત્યેક ક્રિયામાં, પ્રત્યેક પ્રવૃત્તિમાં, પ્રત્યેક શ્વાસે અખંડને અખંડ સ્મરણ થાય, પ્રભુમાં વૃત્તિ રહે, પ્રભુમાં પ્રીતિ અધિક ને અધિક વધતી રહે. એવા સમગ્ર શ્રોતાઓ પાસે આશીષની સંકલ્પના સાથે 90મા તરંગની કથા, 21મા પૂરના આ પ્રસંગોની કથા ભગવાન સહજાનંદ સ્વામીના ચરણમાં તે પુષ્પ સમર્પણ કરી અને ભગવાન સહજાનંદ સ્વામીના ચરણમાં પ્રાર્થનાની સાથે પછી આપણે સાગરની કથામાં આગળ વધીશું. સિદ્ધાનંદ સ્વામીના ચરણમાં કોટી કોટી વંદન કે મહાપુરુષે મને ને તમને આવો મહાકાય ગ્રંથ આપ્યો છે. જે ગ્રંથ સુષુપ્તિ અવસ્થામાં પડ્યો હતો એને પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામી અને શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી એમને આ ગ્રંથનું ખૂબ જ મહેનત કરી હિન્દી ભાષામાં ગ્રંથ છે એનું ગુજરાતી કર્યું અને એ સૌને પ્રકાશમાં મૂકવામાં કુંડળવાસી પરમ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીએ આ પુસ્તકમાં ખૂબ જ મહેનત કરી, એમના સંતોએ મહેનત કરી અને સમાજના હાથમાં આપ્યું છે. તો આપણા હાથમાં જે આપ્યું છે તો એ આપણા હાથમાં છે. એ પુસ્તકને આપણા હૈયામાં મૂકવાની આપણે થોડીક તકલીફ લઈએ એ અપેક્ષાની સાથે ભાવથી બધા ભક્તોને જય સ્વામિનારાયણ.